લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના કુકડા કપાસ કેન્દ્ર ખાતે ખેડૂત દિવસ નિમિત્તે શિબિરનું આયોજન. ખેડૂતોને આવક વધે અને સારું ઉત્પાદન અને વધુ ઉત્પાદન થઈ શકે તે માટે આપવામાં આવ્યું માર્ગદર્શન. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કુકડા અને સરદાર સરોવર નર્મદા નિગમ ગાંધીનગર દ્વારા યોજવામાં આવી ખેડૂત શિબિર. કપાસના પાકમાં અંદર આવતા રોગો અને જીવાત સામે કેવી રીતે કાર્ય કરવું તે વિશેષ આપવામાં આવી માહિતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વીપી ચોવટિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ શિબિર. શિબિરમાં ખેડૂતોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. શિબિરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, કૃષિ તજજ્ઞો અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર સહિત ખેડૂતો રહ્યા ઉપસ્થિત. ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરે તે જરૂરી. ખેડૂતોને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી આગળ આવી શકે છે. આજરોજ સુરેન્દ્રનગરના કુકડા કપાસ કેન્દ્ર ખાતે યોજાયેલ શિબિરમાં ખેડૂતોને ખેતી માટેનું વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ જિલ્લાની અંદર કપાસ મુખ્ય પાક છે. આ શિબિરમાં ખેડૂતો પોતાના ખેતરમાં જે પાકનું વાવેતર કરે છે તેની માવજત યોગ્ય રીતે કરવી તેમજ ખેડૂતો પોતે ખેત તલાવડી કરે, પોતાના ખેતરમાં કૂવા હોય રિચાર્જ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરે, હાલ જિલ્લામાં મળતું નર્મદાનું પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરી સાથે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. કયા સમયે વાવેતર કરવું, કયું બિયારણ વાપરવું અને કેટલું વાપરવું તે બધી બાબતોનું ધ્યાન રાખવું તેમજ ખેડૂતો પોતે પણ પોતાના ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે ખેડૂતોને પણ ખેતી કરતા પહેલા તેનું ખર્ચ અને કેટલું ઉત્પાદન થશે અને આપણને કેટલો નફો થઈ શકે તે પણ હવે જરૂરી હોય કેમ ગણતરી કરવી, સાથે પાકમાં કોઈ રોગ આવે તો તેને કેવી રીતે દૂર કરવું તે માટે અધિકારી દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. સાથે ઓર્ગેનિક ખેતી તરફ લોકો આગળ આવે જેથી સારી ક્વોલિટીવાળું ઉત્પાદન મળે, સારા ભાવ મળે અને આ ખેતી કરવાથી જમીન પણ સારી રહેશે. માટે લાંબા સમય માટે આપણે ખેતી કરી શકો. સાથે કપાસ સાથે અન્ય પાક તરફ પણ ખેડૂતો આગળ આવે અને તેના થકી ખેડૂતો સારી આવક મળી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે નર્મદાના પાણીનો લાભ મળી રહ્યો છે જેના થકી ઘણા ખેડૂતોને આવકમાં ફાયદો પણ થયો છે. ત્યારે બને ત્યાં સુધી નર્મદાના પાણીનો સદઉપયોગ કરી પાણીનો સંગ્રહ કરી તેનો ખોટો બગાડ ન કરી તેને સૂચન પણ કરવામાં આવ્યું. સાથે ખેડૂતો પોતે પશુ રાખે અને તેનો ઉછેર પણ કરે તેવું સૂચન કરવામાં આવ્યું. આજે યોજાયેલ શિબિરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, કૃષિ નિષ્ણાંત ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની માહિતી આપવામાં આવી. કપાસમાં આવતા વિવિધ રોગો સામે શું કરવું તેમજ સારી ક્વોલિટીવાળું ઉત્પાદન અને વધુ ઉત્પાદન મેળવવા માટે શું કરવું તે વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. મારું નામ અમીરસિંહ આર પરમાર, મારું રામબાગ ઓર્ગેનિક ફાર્મ છે. આજે કુકડા ફાર્મ ઉપર ખેડૂત દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના વધારે પડતા બધા ખેડૂતો હાજર રહ્યા છે અને ખૂબ જ ત્યાં સરસ માર્ગદર્શન અમને મળ્યું છે. એ સિવાય અહીં કપાસ સંશોધન કેન્દ્ર પણ છે. સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસનો હબ છે. કપાસમાં ઉત્પાદન કેવી રીતે વધે, ખર્ચ કેવી રીતે ઘટાડાય એની પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સરકારી યોજનાનો લાભ ખેડૂતો કેવી રીતે લઈ શકે એની પણ જાણકારી આપવામાં આવી. આ સિવાય પ્રાકૃતિક ખેતીનો સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપ ખૂબ સારી રીતે વધી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા, એનું ગુણવત્તાવાળું ઉત્પાદન કેવી રીતે લઈ શકાય, એનું વેચાણની વ્યવસ્થા ક્યાં કરવી, એની બધી યોજનાકીય માહિતીઓ એફપીઓની અહીં સ્ટોલ પણ લાગેલા છે. બીજા અહીંયા ખેડૂતોના પણ સ્ટોલ છે. એટલે ખૂબ જ સરસ માહિતી અહીં આપવામાં આવી છે. અહીંયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ આવ્યા છે. અહીંના પૂરા ફાર્મના છે આત્માના ભરતભાઈ પટેલ સાહેબ છે તથા અન્ય અધિકારીઓ પણ અહીં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ અહીં આવ્યા છે. આજુબાજુના ગામના પણ ખેડૂતો આવ્યા છે માહિતી મેળવવા માટે અને ખૂબ સરસ માહિતી આપવામાં આવી રહી છે. મુખ્ય શું હેતુ હતો આજે ખેડૂત દિવસ નિમિત્તે ખેડૂતોમાં જાગૃતિ આવે, પ્રાકૃતિક ખેતી તરફ વળે, કપાસની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કેવી રીતે કરી શકાય, એનાથી શું ફાયદા મળે એના વિશેની સમજણ આપવામાં આવી છે. નમસ્કાર, હું ભરત એ પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, સુરેન્દ્રનગર. આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કપાસ સંશોધન કેન્દ્ર કુકડા, તાલુકો મૂળી ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના બોરી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન મેળવવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર જૂનાગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર વીપી ચોવટિયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. ખાસ વિશેષ જાણકારી આપણે વાત કરીએ તો કપાસનો હબ કહેવાય સુરેન્દ્રનગર જિલ્લો અને લગભગ ખરીફનું કુલ વાવેતરમાં 50%થી પણ હિસ્સો કપાસનો રહેલો છે. ત્યારે કપાસ જેવા પાકોમાં વધુ ઉત્પાદન કેવી રીતે મળે, ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય એ બાબતની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. અને ખાસ કપાસ જેવા પાકોની અંદર નેચરલ ફાર્મિંગના વૈજ્ઞાનિક સિદ્ધાંતો જે છે એની પણ ખેડૂતોને વિશેષ સમજ આપવામાં આવી. અને આવનાર સમયની અંદર કૃષિ ક્ષેત્રે નેચરલ ફાર્મિંગની ઝુંબેશમાં જે નેશનલ મિશન આવી રહ્યું છે એમાં કૃષિ બહેનો વધુ જોડાય એ બાબતે વિસ્તૃત પ્રોત્સાહન જાણકારી આપવામાં આવી.
અને આ કાર્યક્રમ કુકડાના કપાસ સંશોધન કેન્દ્ર ઉપર જે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની જાણકારી આપવામાં આવી. પ્રાકૃતિક ખેતીની અંદર ખેડૂતો કઈ રીતે સરકારની સહાય યોજનાનો લાભ મેળવે અને ખેતી તરફ નેચરલ ફાર્મિંગમાં આગળ આવે એની પણ આત્મા પ્રોજેક્ટ દ્વારા જાણકારી આપવામાં આવી. અસ્તુ ભારત માતા કી જય. આજરોજ કપાસ સંશોધન કેન્દ્ર કુકડા ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિવસનું આયોજન કરવામાં આવેલું. આ ખેડૂત દિવસમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો કે જે કપાસના વાવેતરમાં સૌથી વધારે હેક્ટરેજ ધરાવે છે એના કપાસની અંદર વધુ ઉત્પાદન કઈ રીતે લેવું, કપાસના પાકમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે કરવું અને ઓછા ખર્ચે ઉત્પાદન કેમ વધારવું એ બાબતે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા લેક્ચર આપી અને ખેડૂતોને માહિતી આપવામાં આવેલી. આ ઉપરાંત આ જિલ્લામાં ખાસ કરીને શિયાળુ પાક તરીકે મરી મસાલાના પાકો પણ એ વિસ્તારમાં ખૂબ જ થાય છે. તો મરી મસાલાના પાકોમાં ખેડૂતોને લગતા કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેથી ખેડૂતોના પ્રશ્નોનું ઉત્તર અમારા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલું છે. આમ આજે ખેડૂત દિન નિમિત્તે ખાસ કરીને ખેડૂતોને મુશ્કેલીઓ જે પડતી હોય છે એના નિવારણ માટે અને ખેડૂતોના ઉત્પાદન ઓછા ખર્ચે કેમ ઉત્પાદન વધારવું એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. અને આ વિસ્તારના લગભગ 201 જેટલા ખેડૂતોએ હોંશે હોંશે આ કાર્યક્રમમાં ભાગ લીધેલો. ધન્યવાદ.